નમસ્કાર મિત્રો, હું ડોક્ટર રિતેશ પટેલ, શ્રીજી મેડિકલ હોસ્પિટલ નરોડાથી. આજે આપણે કિડની વિશે વાત કરવાના છીએ. ઘણા લોકોને એવું લાગે છે કે કોઈ તકલીફ નથી એટલે કિડનીની બીમારી ના હોય. ના, પણ એવું દરેક વખતે હોતું નથી. રોજિંદુ કામ, ભૂખ બરોબર લાગવી, ઊંઘ બરોબર, આ બધું નોર્મલ હોય, પરંતુ કિડનીની બીમારી ચૂપચાપ કામ કરતી હોય છે અને અચાનક વધી જતી હોય છે. પેશાબ નોર્મલ થતો હોય અને સામાન્ય દેખાતો હોય એટલે એવું નથી હોતું કે કિડનીને નુકસાન ના થાય. ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓને ધીમી ગતિએ કિડનીને નુકસાન થતું હોય છે. વારંવાર પેશાબ થવો, ફીણવાળો પેશાબ થવો, અટકીને પેશાબ થવો કે પેશાબમાં વારંવાર બળતરા થવી, આ બધું થતું હોય તો તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ. માત્ર બ્લડ અને પેશાબની તપાસથી જ કિડનીની બીમારી વિશે જલ્દી જાણી શકાય છે. મિત્રો, લક્ષણ ના હોય એટલે બીમારી ના હોય એવું ના હોય. કિડનીની તપાસ નિયમિત કરાવતી રહી છે અને ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓએ ખાસ તપાસ કરાવવી જોઈએ. થેન્ક યુ.